તો ભાઈ રામ ભાઈ કેમ છો? જો આપણે ઇન્ડિયામાં બેરોજગારીનો દર કેટલો એ હું તમને કહું ભાઈ કે ભાઈ 1 કરોડ ફોર્મ ભરાણા 32,000 નોકરી હાટું અને પગાર કેટલો 25,000 રૂપિયા ગ્રુપ ડીની નોકરી હતી. હવે વિચાર કરો એક જણા પાસેથી ફોર્મ ભરવાના જો ગવર્મેન્ટ સરકાર આપણી 100 રૂપિયા લેતી હોય ખાલી ફોર્મ ભરવાના તો 1 કરોડ જણાએ ભર્યો તો 100 ગુણા 1 કરોડ કરો તો 100 કરોડ તો એમને ઊભા થઈ ગયા. મેં પણ ફોર્મ ભર્યું એવું નથી કે નહોતું ભર્યું. કેટલા 3-4 વર્ષ પહેલાં 4-5 વર્ષ પહેલાં ફોર્મ ભર્યું હતું. હવે મેં ત્યારે લગભગ મેં 500 રૂપિયા ફી ભરી હતી. તો વિચાર કરો 1 કરોડ ફોર્મ ભરાય તો 500 કરોડ ઊભા થઈ જાય એમ નામ. તો ભાઈ સરકારે 500 કરોડ એટલા ભેગા થઈ જાય ને તો ભાઈ આ લોકોને 25,000 રૂપિયા મહિને પગાર આપે, આખી જિંદગી પગાર આપે ને આ બધાને બચો. તો ભાઈ આવું છે ભાઈ, ખબર નહીં સરકાર કમાવા વેકેન્સી બહાર પાડે છે કે ભાઈ શું કહેવાય આ બેરોજગારી કાઢવા. મને કંઈ ખબર પડે. તમારો શું કહેવું મને કમેન્ટ કરજો ભાઈ. તો આવું છે ભાઈ બેરોજગારી. તો જો યાર આપણે ઇન્ડિયામાં 25,000ની નોકરી હાટું 1 કરોડ ફોર્મ 25,000ની નોકરી હાટું 1 કરોડ ફોર્મ ભરાણા, બરાબર? એ તો વાત બરાબર. પણ 32,000 જણાને લેવાના હતા અને એમાં 1 કરોડ ફોર્મ ભરાય એટલે ભાઈ ક્યાં થયું આમાં? ગમે એમ ભણવી તો નો પાર પડે. એટલે ભાઈ આપણે તો ભાઈ પહેલેથી જ મૂકી દીધું ભાઈ. સરકારી કઈ તેલ લેવા આપણો વારો આવે ને, કારણ કે મને ખબર છે ભાઈ હું પાસ નથી કરી શકો. આપણે એટલી બધી તેવડ નથી કે ભાઈ કે આપણે ભાઈ આ સરકારી નોકરીમાં પાસ થઈ જાય એટલે આપણે મૂકી દીધું. ચાલો મળે નેક્સ્ટ ટાઈમ. તમારું શું કહેવું કમેન્ટ કહેજો મને.